કોઈકે કહ્યું છે કે સાગર તરી બંધ. હલો, હલો હલો હલો, કોઈકે બહુ સરસ કહ્યું છે બરાબર કે સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે. આખો દરિયો તરી જાય માણસ અને કિનારા પર આવે માણસ ડૂબી જતો હોય છે. કિનારાનો ભાવાર્થ એવો છે કે માણસ જન્મથી મોત સુધી એ જીવનનો દરિયો તરી જાય, કિનારો આવે ત્યારે એને મૃત્યુની અંદર ડૂબી જવું પડે છે. મિત્રો, મહાભારતનો પ્રશ્ન જે છે, મહાભારતનો પ્રસંગ છે. યુધિષ્ઠિર તળાવમાં પાણી ભરવા જાય ને પાણી ભરે એટલે યક્ષ એને પ્રશ્ન પૂછે કે મારા એક પ્રશ્નનો જવાબ આપો તો હું તમને પાણી ભરવા દઉં. તારે બહુ સરસ પ્રશ્ન પૂછે છે. હું વારંવાર કહું છું બધાને કે આને જીવનમાં વણી લો યાર. યુધિષ્ઠિર, આ દુનિયાનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું, મોટામાં મોટી અજાયબી કઈ? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે દરેક માણસ પોતાની સગી આંખે પોતાના સ્વજનોને મરતા જુએ છે, છતાં પણ પોતે કોઈ દિવસ મરવાનો નથી એવું જીવન જીવે છે. એ આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે સાહેબ. અને એ જ કર્તાપણાનો ને માલિકીપણાનો અહંકાર, એ જ અજ્ઞાન ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનનું ધર મૂળથી કાઢી દીધું. અર્જુન, આ સંસાર વૃક્ષ માત્ર ને માત્ર બે જ ધોરી મૂળ ઉપર ઊભું છે, રાગ અને દ્વેષ. જ્ઞાન રૂપી તલવારથી આ બંને મૂળિયાને તું કાપી નાખ. સાહેબ, એટલું સરળ ભગવદ્ ગીતાનું જ્ઞાન. જો પરીક્ષિત રાજા પોતાની જિંદગીના 7 દિવસ બાકી હોય અને મૃત્યુને સુધારી શકતા હોય, ભગવદ્ ગીતાનું જ્ઞાન, હું નથી કહેતો, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને ગેરંટી આપી. અર્જુને પ્રશ્ન કર્યો, જ્યારે બરાબર મધ્યમાં આવે, કહેતા 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 સાંખ્ય યોગ બીજો અધ્યાય કયો, કર્મયોગ કયો, આ બધું કયું, ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે જ્ઞાનનું આટલું બધું મહત્વ કહો છો, આજે મારી આગળ તમે જે કહી રહ્યા છો એની આટલી બધી વેલ્યુ છે, કરોડોનો હીરો છે સાહેબ, તો કદાચ માની લો કે આ જ્ઞાન સાંભળવામાં, ભવિષ્યમાં આ જ્ઞાન સાંભળવામાં જે મનુષ્યને તાલાવેલી લાગે, કોઈને એમ થાય કે ના, મારે મૃત્યુ પહેલા આ જ્ઞાન સમજી લેવું છે, આ જ્ઞાનને આત્મસાત, બધું ના થાય તો 1% પણ આ જ્ઞાનને સમજવાનો 5260 વર્ષ પહેલા જે જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, એ કદાચ અર્જુનને એવું લાગ્યું હશે કે આ જ્ઞાન આવનારા કળિયુગના લોકોને કામ લાગે, કળિયુગના લોકોને આ જ્ઞાનની વેલ્યુ સમજાય સાહેબ. એટલા માટે મારા તમારા માટે આ પ્રશ્ન કરેલો કે કદાચ આ જ્ઞાન ઉપર ભવિષ્યમાં કોઈ પણ મનુષ્યને આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગે, મારે જાણવું છે, જાણવું છે, જાણવું છે, એવો ભાવ થાય, અને એ ભાવ થાય એમાં ને એમાં રચ્યો પચ્યો રહે. અને કેવો ભાવ પણ, કેવી તાલાવેલી, હું તમને ઉદાહરણ આપું સાહેબ. બહુ સરળ ભાષામાં આ જ્ઞાન નીકળ્યું છે છેલ્લા 9 મહિનાથી. આજે 280મો એપિસોડ છે, આજે સાંજનો 7 વાગે. એવી તાલાવેલી
કે 5 વર્ષના બાળકને ગુંડાઓ હાઈજેક કરીને લઈ જાય. 4 દિવસનું એ બાળક ભૂખ્યું, પાણી નહીં, ખાવાનું નહીં, કશું નહીં. છોરાને એની મમ્મી જ યાદ આવે છે. રઘવાયું થયું છે છોરું. ગુંડાઓ આગા પાછા થયા અને છોરાને ચાન્સ મળ્યો અને એ છોરું ત્યાંથી છૂટ્યું. અને તય આપણે 1 કરોડ રૂપિયાનું બંડલ રસ્તામાં એ છોરાને આલવાનું. 1 કિલો સોનાનો ઢગલો કરીને નાલ ઉભો રે ભૈયા, 1 કરોડ રૂપિયા તને આલું છું 5 વર્ષની ઉંમરે. આખી જિંદગી કમાઈને મરી જઈશ મહેનત કરીને તો 1 કરોડ નહીં મળે. આ 1 કરોડ ઘોડા લેતો જા, છોરું ના લેવા રે. અરે કરોડ રૂપિયા મૂકો, સોનાની ઈંટો મૂકો, છોરું કે મારે મમ્મી જ જોઈએ, મારે મમ્મી જ જોઈએ. સાહેબ, એ ત્યાંથી જે દોટ મૂકે ને એના મમ્મીને ખોળામાં જઈને બેસે. તમે ગમે એટલું પ્રલોભન આપો ને પણ એ ના ઊભું રહે. આવી તાલાવી, આવી તાલાવી. બીજું ઉદાહરણ આલો. અમે 5 વાગે નિશાળેથી છૂટતા હતા, એવી કકડીની ભૂખ લાગે, પેટમાં બિલાડો બોલે. સાહેબ, આમ બજારમાંથી નીકળીએ ને તો ભજીયો હોટલ હોય તો ભજીયોમાં આમ એવી ભૂખ કકડીને કે હાડા મુઠ્ઠી ભરીને લઈ લઈએ ભજીયું. અને એક વખત તો મારા ભાઈબંધ જોડે આવ્યો, મને યાદ છે 10માં હતા ને, તારે કકડીને ભૂખ લાગે 1.5 કિલોમીટર ચાલીને જવાનું. તો દાદા બિચારા 80-90 વર્ષના, ઓખ હોય ચશ્મા, દેખાય ના, એ અંદર ગયેલા. અમે બોમ્બ પાડી ચોકલેટ લેવા, એટલે અમે 5 પૈસા રહેવા દઈએ. 5 પૈસાની 5 પેલી ખાટી મીઠી ગોળીઓ આવે, એટલે એક મોડા મમરાવાની, સુગર મળે. એના 5 ગોળીયા સહારે અમે 1 કિલોમીટર ચાલીને ઘેર જતા રહેતા હતા. અને ઘેર પછી રોટલો ને શાક હવારનું વધ્યું હોય એ બરાબર. કઈ ભૂખ એવી કકડીને લાગી હોય, ઓને હાચી ભૂખ કહેવાય. એટલે આયુર્વેદના મારા વિડીયો 5 વર્ષથી ચાલે છે, 1-2 નહીં, 1700 વિડીયો છે મારા આયુર્વેદના. 1700 વિડીયો. કકડીને ભૂખ લાગે, હુકો રોટલો, એમાં જલેબીનો સ્વાદ દેખાય. ત્યાં હુકો રોટલો નહીં, જલેબી દેખાય. એવી કકડીને ભૂખ, એને સાચી ભૂખ કહેવાય. અને સાહેબ પેલા દાદા બૂમો પાડી ના આયા, અમે ચાંદ સારો છે, એટલે ચોકલેટની બોટલ હતી ને ભરેલી, એ ખાલી કરી, જેટલી ખિસ્સામાં એટલી લઈને હેડ ભાઈ. એટલે આવું કર્યું છે સાહેબ, અણસમજમાં. કઈ જ્ઞાન હતું આપણી પાસે? બાળક બુદ્ધિ. પણ કહેવાનો ભાવાર્થ, અર્જુને પ્રશ્ન કર્યો, કે ભગવાન, આ જ્ઞાન જાણવાનો જેને મોહ થયો, તાલાવેલી આવી, મેં કહી એવી તાલાવેલી લાગી, મારે જાણી જ લેવું, જાણી લેવું છે, અને એનું મૃત્યુ થાય તો એની શું ગતિ થાય? 4 ગતિ છે આપણી. કોને કેવી ગતિ મળે એ ફરી કહું છું, પણ એ 4 ગતિ સાહેબ મેં વારંવાર એપિસોડમાં રિપીટ કરું છું ને, એટલે ઘણા લોકોએ તો ફાડના માર્યા, બીખના માર્યા, ઘણાએ ભ્રષ્ટાચાર છોડી દીધો. બોલો, એટલે આ તાકાત છે જ્ઞાનની અંદર. એટલે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ મોહ થાય ને મૃત્યુ થાય, ટિકિટ ફાટી જાય, મૃત્યુ પછી શું ગતિ થાય? સાહેબ, મારી ગેરંટી નથી, પણ કૃષ્ણ ભગવાને ગીતામાં ગેરંટી આલી છે. અને એની પાછળનું આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ, આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. આ ગપ્પે ગપ્પું નથી. એ વિજ્ઞાન મારા અત્યારે કંઈ કહેવાય એવું નથી. એ વિજ્ઞાન 9 મહિનાથી નીકળે જ છે અને કયું છે એની અંદર. એટલે તો ભગવાને એને કહ્યું અર્જુનને, નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન, તો નક્કી જાણી લે કે આ જ્ઞાન ઉપર જેને સહેજ પણ મોહ થયો,
ભલે એની આખી જિંદગી જતી રહી, 80 વર્ષની જિંદગી જતી રહી, પણ છેલ્લો 1 મહિનો રહ્યો આયુષ્યનો, 1 મહિનો રહ્યો, 1 અઠવાડિયું રહ્યું, અને આ જ્ઞાન મળ્યું, ભગવદ્ ગીતાનું જ્ઞાન, અને એને મોહ થયો. ભલે એનું મૃત્યુ થાય, અર્જુન નક્કી જાણી લે એની દુર્ગતિ આ લોકમાય નથી ને પરલોકમાય નથી, એની દુર્ગતિ નથી. એનો અર્થ કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે જાનવર ગતિ અને નર્ક ગતિના દરવાજા એના માટે બંધ થઈ જાય છે. વિચાર કરો આ વેલ્યુ. એટલે હું બૂમો પાડીને કહું છું બધાને કે આ કરોડોનો હીરો હિન્દુસ્તાનમાં આપણી આંખો સામે અથડાય છે, જે મારું તમારું મૃત્યુ સુધારી શકે, મારા તમારા જીવનમાંથી ભય અને બીક કાઢી નાખે. યાર, ફોરેનના લોકો અહીંયા આવીને એના પર પીએચડી કરે, આપણે તો આપણા હિન્દુસ્તાનના, અને એમાંય આપણા ગુજરાતના, કૃષ્ણ તો આપણા ગુજરાતના કહેવાય, દ્વારિકા. આપણે એટલા ભાગ્યશાળી કે આખું વર્લ્ડ, આખા વર્લ્ડનું મહાન પુસ્તક જો આજે માનવામાં આવે તો ભગવદ્ ગીતા, અને એમાંય હિન્દુઓનું મહાન ધર્મ પુસ્તક, ભારતીય સંસ્કૃતિનું મહાન, અને એમાંય આપણા ગુજરાતના કૃષ્ણ, એનો ગાનારો, એ જ્ઞાનને ખુલ્લું કરનારો, એ તો આપણા ગુજરાતનો કેટલું મોટું ગર્વ આપણા માટે. અને આપણે કોરા રહી જઈએ અહીંયા. ગુજરાતમાં કૃષ્ણ દ્વારકા વસાઈ અને ગુજરાતી તો એ કઈ કોરો ના રહેવો જોઈએ. એટલે મારો ભાવ એવો છે અંદર કે બધા જ લોકો આ જ્ઞાનને પામે સાહેબ, બધા જ લોકો આ જ્ઞાનને પામે, રિલેક્સ થાય, બધા ટેન્શન ફ્રી જીવન જીવે, મૃત્યુનો ભય નીકળી જાય જીવનમાંથી. ભગવાન કે 2 ગતિ થાય, બરાબર સાંભળ્યું, ભગવાને 2 ગતિ કહી. નંબર 1, જો એના પુણ્ય કર્મો હોય તો હજારો લાખો વર્ષ સુધી એ સ્વર્ગ ગતિને પ્રાપ્ત કરે છે, અને ત્યાં પુણ્ય ખૂટી જતા, પુણ્ય પૂરું થતા પાછો મનુષ્ય લોકમાં શ્રીમંતા સૂચિના, આવો શબ્દ વાપર્યો અર્જુન. શ્રીમંત માણસો, શ્રીમંત એટલે ખાધે પીધે સુખી, ફૂટપાથ ઉપર નહીં, ભિખારીને ઘેર નહીં, મજૂરી કરવા વાળાને ત્યાં નહીં, શ્રીમંત આ શબ્દ વાપર્યો છે. અને એની જોડે શબ્દ સૂચિના, સૂચિના એટલે ધર્મપરાયણ, સંસ્કારી, એવા મનુષ્યોને ઘેર એનો જન્મ થાય. અને બીજી ગતિ, જો આ જ્ઞાનમાં આગળ વધ્યો હોય અને જબરજસ્ત આ જ્ઞાનનો મોહ થયો હોય, તાલાવેલી લાગી હોય, તો એ સીધો જ જ્ઞાનીઓને ઘેર જન્મ લે છે. જે ઘરોમાં આ જ્ઞાન પડ્યું છે એ જ્ઞાનીઓને ઘેર એનો જન્મ થાય છે. પછી અર્જુન પ્રશ્ન કરે છે, ત્યાં જન્મ થયા પછી શું થાય? ત્યારે ભગવાને કહ્યું કે અનાયાસે, પ્રયત્ન કર્યા વગર, આપણે મહેનત કરવાની નહીં, પરસેવો નહીં પાડવાનો. ભગવાન કે એને મહેનત નહીં કરવાની, એને બેટરી લઈને આ જ્ઞાન હોદવા નહીં જવાનું, અનાયાસે એને આ જ્ઞાનનો સંજોગ ભેગો થઈ જશે. સાહેબ, કેટલાયના ફોન આવ્યા અને કેટલાયે કહ્યું સાહેબ પરમ દિવસે 45 મિનિટ એક ભાઈએ મારી જોડે વાત કરી, અઠંગ દારૂડિયો હતો. મારે કે કંપનીમાં નોકરી કરતો તો સીઓ જોડે મીટિંગ હોય તો પહેલો બોટલ મૂકે સીઓ મારા માટે. મેં મારી પત્નીને બહુ મારી, મા બાપને માર્યા. મેં કે બાપને માર્યો, કે અરે માને મારતો હતો, અને મારી પત્ની હાર્ટનું એ હતું, અને પછી એને દવાખાનામાં દાખલ કરી, 7 થી 8 લાખ રૂપિયા દેવું થઈ ગયું. આત્મહત્યાના વિચારો કરતા હતા, છેલ્લે મરી જવાનો વિચાર કરતો તો નક્કી કર્યું કે દારૂ મારે છોડી દેવો. દારૂ તો છૂટી ગયો, પણ 8 લાખનું દેવું થઈ ગયું. આ ભરપાઈ કેવી રીતે કરવું? 8 લાખનું દેવું. આત્મહત્યાનો વિચાર કર્યો. પછી મારા પપ્પા ધાર્મિક હતા, એટલે મને થોડા સંસ્કાર હતા, એટલે મેં એવું વિચાર્યું કે છોકરો તો પરણાવી દીધેલો, તો હું
હિમાલયમાં કે કોઈ દૂર જતો રહું કે ત્યાં પછી મારે 8 લાખનું દેવું કોઈ માગે નહીં મારી પાસે, સાધુ થઈ જવું, ગમે તે થઈ જવું. અને એવામાં એક જ મહિનામાં આ વિડીયો આમ કરતો હતો, અધિક મહિનામાં તમારી જાહેરાત અધિક મહિનાના પહેલા દિવસથી ગીતા જ્ઞાનના વિડીયો શરૂ થાય છે. અને એ ચાલુ કરવાના, એ સાંભળવાના ચાલુ કર્યા, મારું સાધુ થવાનું, હિમાલયમાં જવાનું, આત્મહત્યા કરવાનું બધું ગાયબ થઈ ગયું. અને પછી એક જણો આવ્યો, હું તને ધંધો શરૂ કર, અને એને 5 લાખ રૂપિયાનો માલ ઉધાર આલ્યો અને એને દુકાન શરૂ કરી. છોકરાને 25,000ની નોકરી મળી ગઈ. અને હવે સાહેબ આ એપિસોડ 9 મહિનાથી હું સાંભળું છું, અને હવે આખું ગીતા જ્ઞાન મને શીરાની જેમ પચી ગયું છે. મને કોઈ ટેન્શન નથી, મને મૃત્યુનો ડર નથી. અને મને કહ્યું કે મેં મારી પત્નીનું મૃત્યુ થયું, 6 મહિના બીમાર રહી, 6 મહિના મેં એના મળમૂત્ર ધોયા છે, અને માફી માગીને મેં એના મળમૂત્ર મારી પત્નીના ધોયા છે. મેં તને મારી, મેં તને દુઃખ બહુ આલ્યું, 24 કલાક દારૂ પીતો રહેતો હતો, પોતાની માતાની પણ માફી માગી, પણ મારી પત્ની મારી સાથે બોલતી નથી, છતાંય હું સેવા કરતો હતો અને માફી માગતો હતો એની પાસે. અને એનું જ્યારે મૃત્યુ થયું પછી હું બહુ પસ્તાયો અને માફી માંગુ. અને એ ડિપ્રેશનમાં હતો, ટેન્શનમાં હતો. અને એના મહિનામાં જ આ મોબાઈલમાં આ અધિક મહિનાથી મને આ જ્ઞાન મળી ગયું મનહરભાઈ, અને બધું જ રાગે પડી ગયું. અત્યારે આખી ભગવદ્ ગીતા અત્યાર સુધીનું જેટલું જ્ઞાન છે, 11 અધ્યાયનું 12મો અધ્યાય ચાલે છે, આપણે 11 અધ્યાયનું જ્ઞાન શીરાની જેમ ઉતરી ગયું. અને વારંવાર દિવસે નવરો પડું છું, રાત્રે બસ આ વિડીયો સાંભળ આ જ્ઞાન સાંભળ કરું છું. પણ મને કહ્યું કે પત્નીના હિસાબમાંથી કેવી રીતે છૂટી શકાય, એને મેં દુઃખ આપ્યું, મારી માને દુઃખ આપ્યું, બંનેને. તો એની ચાવી બતાવો. પછી મેં બધું એમને કહ્યું, કોઈ ચિંતા ના કરશો, તમે જીવતે જીવ માફી માંગી લીધી છે. હા પસ્તાવો, વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. જેસલ જાડેજા, એને મેં કહ્યું, ભાઈ અને બહેનનું ખૂન કરવા વાળો જેસલ જાડેજા યાર જેસલ પીર બની શકતો હોય, સતી તોરલ મળે અને અંજારમાં એની સમાધિઓ પૂજાતી હોય, તો આપણે તો કઈ કોઈના ખૂન કર્યા છે યાર, પત્નીને ખાલી મારી જ છે ને. બહુ ચિંતા કરવા જેવી નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એવું છે સાહેબ, ગેરંટી વાળું જ્ઞાન. કૃષ્ણ ભગવાને જે ગેરંટીઓ આપી છે એની અંદર આજે મનહરભાઈ ગેરંટી આપે સાહેબ. 5 વર્ષે કરેલી ભૂલ, 5 વર્ષે કરેલી ભૂલ 95 વર્ષની ઉંમરે ધોઈ શકાય છે. એ કર્મને તમે ડિલીટ કરી શકો છો. 5 વર્ષે કોઈ કરી હોય ભૂલ, કોઈ કર્મ બીજા કારણ શરીરમાં પડી ગયું હોય, કારણ બીજમાં આ શ્વાસ ચાલુ છે, આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી મને તમને ભગવાને સત્તા આપી છે સાહેબ, સત્તા આપી છે. એ હિસાબમાંથી છૂટી શકાય, 1,00,000% છૂટી શકાય. એવું કુદરતનો લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એમાં ખુલ્લો થયો છે, એના સિદ્ધાંતો ખુલ્લા થયા છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે મનહરભાઈ કેવી રીતે, એટલે મેં પહેલા તો મગજો આ ગીતા જ્ઞાનના એપિસોડમાં આખું વિજ્ઞાન ખુલ્લું થશે, એનું આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ વિજ્ઞાન કેવી રીતે નીકળી જાય છે, એ બહુ લાંબુ છે વિજ્ઞાન, અને એ ખુલ્લું થઈ ગયું છે એટલે લોકોને. પણ મેં સિમ્પલ એક દાખલો આપ્યો કે હું શિક્ષક છું એટલે સ્થૂળ દાખલો આલ્યો. 3 કલાકનું પેપર હોય વિદ્યાર્થીનું, 3 કલાકનું પેપર. વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો, પેપર આપ્યું, લખવાની શરૂઆત કરી. પહેલી 5 મિનિટમાં એને જવાબ ખોટો લખી દીધો. માની લો કે 5 માર્કનો પ્રશ્ન હતો, એ 5 માર્કના પ્રશ્નનો જવાબ એને ખોટો લખી દીધો, ખોટો લખી દીધો.
પછી 2.5 કલાક થયા, 2.25 કલાક થયા, પછી વોર્નિંગ બેલ પડે. આપણે બધા ભણ્યા એટલે ખબર છે, 10 મિનિટ બાકી હોય ને એટલે વોર્નિંગ બેલ પડે. એ વોર્નિંગ બેલ પડે ને એમાં પેપર પૂરું થઈ જવું જોઈએ. હવે તો 15 મિનિટ આપે છે વોર્નિંગ બેલની. પછી વિદ્યાર્થી પહેલેથી છેલ્લે એને પેપર તપાસી લેવાનું હોય, જોઈ લેવાનું હોય કે કોઈ જગ્યાએ મારાથી ખોટો જવાબ તો નથી લખાઈ ગયો ને. એટલે શરૂઆતની 5 મિનિટમાં એને 5 માર્કનો ખોટો પ્રશ્ન લખી દીધેલો, ખોટો જવાબ. વોર્નિંગ બેલ પડ્યો, ચેક કરવા ગયો, નજર પડી, ઓહો, આ પ્રશ્ન તો, આ જવાબ તો મેં ખોટો લખી દીધો. જે પૂછાયો હતો એની જગ્યાએ બીજો લખી દીધો. તૈયારીમાં રબરથી ભૂસી નાખે અથવા ચેકડો મારી દે, અને એ જ પ્રશ્ન એને આવડતો તો છેલ્લી 15 મિનિટમાં સાચો જવાબ લખી દે, સાચો જવાબ લખી દે. પેપર પૂરું થાય એટલે એ પેપર સુપરવાઇઝરના હાથમાં જતું રહે. સુપરવાઇઝરના હાથમાં જતું રહે. એ પેપર સીધું પરીક્ષકના હાથમાં, તપાસવા શિક્ષકના હાથમાં જાય. શિક્ષકે બાપાની બોય ઝાલીને એ 5માંથી 5 માર્ક આપવા પડે. એને ખોટો જવાબ લખ્યો, એના પર ચેકડો મારી દીધો, એ જોવાની સત્તા પેલા શિક્ષકની નથી. એનો માર્ક ના કાપી શકે. સાચો લખ્યો છે, 5માંથી 5 આપો. કુદરત કહે છે પેલું 3 કલાકનું પેપર મારું ને તમારું, કોઈનું 60, કોઈનું 70, કોઈનું 80, 90 વર્ષનું, આ જન્મથી મોત સુધીનું સાહેબ પેપર જ છે, બીજું કશું જ નથી. કુદરત કહે છે જ્યાં સુધી પેપર તારા હાથમાં છે ત્યાં સુધી સંપૂર્ણ સત્તા છે. કારણ શરીરમાં જે બીજ પડ્યા છે એ બીજને તું ધોઈ શકું છું. એને ચેકડો મારી અને જો તને ખબર પડી જાય, હા, કોઈ રિલીવર આવી જાય, કોઈ એવો સુપરવાઇઝર ઓળખીતો આવી જાય અને કે જો આ ખોટો લખ્યો, સાચો આ છે લખી દે, અને ખોટો કરીને સાચો લખી દે તો તારા માર્ક પૂરા થઈ જશે. પણ 3 કલાક પૂરા થયા અને પેપર સુપરવાઇઝરના હાથમાં ગયું, તારી બાજી જતી રહી. પછી ઘેર જઈને ખબર પડશે, ચોપડીમાં જોઈશ કે આ પ્રશ્ન તો મારથી ખોટો લખાઈ ગયો. સાહેબ એના માર્ક ફિક્સ થઈ ગયા. એને 70 માર્કનું લખ્યું, માની લો 70 માર્કનું લખ્યું, 30 માર્કનું ખોટું લખ્યું. પછી એ વળી ઘેર જઈ આખું પેપર મોઢે કરી દે, કડકડાટ 100 માર્કનું ગોખી નાખે. અને પછી એમ કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એમ કે ના, મને તો 100 માર્કનું સાચું આવડે છે, તો 100 માંથી 100 કેમ ના આવે? પેલા પરીક્ષક કહે છે તે પેપરમાં લખ્યું છે 70 માર્કનું, 30 માર્કનું ખોટું લખ્યું છે, એટલે 30 માર્કના 0 આવે. જેટલું સાચું લખ્યું છે એ 70 માર્ક તારા ફિટ થઈ ગયા. ભલે અત્યારે તને 100 માર્કનું આવડે છે, એની કોઈ વેલ્યુ નથી. કુદરત કહે છે તારો છેલ્લો શ્વાસ પૂરો થશે અને તે વખતે તારું પેપર, કારણ શરીર રૂપી પેપર, એ સોફ્ટવેર અમારા કોમ્પ્યુટરમાં તારો પ્રોગ્રામ ફિટ થઈ જશે. છેલ્લો શ્વાસ પૂરો થશે, તારી બાજી હાથમાંથી જતી રહેશે. અને એટલે મારા વિડીયોમાં તો વારંવાર મને બહુ ગમે છે, રજકણ તારી રજળશે. લોકો ગોખાઈ ગયું છે યાર. અને કેટલાય લોકો તો
આના ઉપરથી પાટે ચડી ગયા. રજકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત, હજી છે બાજી હાથમાં, ચેત ચેત નર ચેત. એટલે બધાનું કહું છું કે આ શ્વાસ બંધ થઈ જાય અને બે આંખો ખુલ્લી છે ત્યાં સુધી યાર ચેતી જાઓ, નહીતર તો રજકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત. સાહેબ 4 જણા ખભે ઊંચકીને મોહનમ જઈને બારી આવશે અને આપણા જવારા, હા, તેરા ખુદ કા પેદા કિયા તુજકો જલાએગા. વિચાર કરો, જેને કહેનાર હતો, જે શબ્દો વાપર્યા છે યાર, હા, અદના हो या आला हो सबको लौट जाना है, मुफलिस हो तवंगरों का मौत ही ठिकाना है, जैसी करनी वैसी करनी आज किया कल पाएगा, सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा, और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. યાર હિટલર, નેપોલિયન ને સિકંદર નો સૂરજ માથે નહીં રહ્યો તો હું તમે કયા ઝાડનું ખોડી બારું યાર. એ લોકો હાથ ઘસતા જતા રહ્યા. સિકંદર, પેલો બોટલ હાલજો, એ પેલો હાલ દેજો મને, બસ ડાયરેક્ટ. સિકંદર નું બહુ મોટું સપનું હતું સાહેબ. સપના ક્યારેય કોઈના પૂરા થયા નથી અને થશે નહીં. એટલે કોઈ પણ, એટલે કે સંતોષ એ પરમ ધન છે. અમુક સમય પછી ઈચ્છાઓને લગામ આપવી જોઈએ. ઈચ્છાઓ લગામ વગરના ઘોડા છે. સિકંદરની આ દશા થઈ. કશો સિકંદરની આ દશા થઈ. સિકંદરને જ્યારે આપણો ભારત દેશ સિકંદર જીતવા નીકળ્યો, આપણો ભારત દેશ, ત્યારે ગ્રીસની એક નદી હતી. એ નદીના કિનારા ઉપર એક ઝૂંપડીમાં એક ડાયઝોનિસ કરીને એક સંત હતો. સંત, ફકીર, કશું નહીં એની પાસે, ઓલિયો માણસ, ફકીર માણસ. અને ફકીર કોને કહેવાય? ભગવો પહેરે એને ફકીર કહેવાય, હાથમાં ચીપિયો પહેરે ફકીર, મારાઓ પહેરી દીધે. અરે ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા એક પીર, અને ફિકર की जो फाकी करे उनका नाम फकीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर, પણ ફિકર की जो फाकी करे उनका नाम फकीर. યાર ફકીરની ડેફિનેશન આ છે કે જેને જન્મથી મોત સુધી એક ચિંતા ના થાય. કાલે મને શું મળશે એને ખબર. એ સંત ડાયઝોનિસ એના જીવનનો પ્રસંગ છે. આમ નદી જતી, નદી કિનારે રહેતો તો, નદીમાં પાણી ભરવા જતો હતો, પેલું ડોલકું લઈને, તુંબી પાત્ર, આખો દાડો પાણી પીવા જોઈએ. તારે એને પાણી ભરવા જવું, રેલાનીમાં પાણીના રેલામ, અને બાજુમાં કૂતરું આવ્યું. તે કૂતરું રેલાનથી પાણી પીવા માંડ્યું. બોલો, એને બ્રહ્મ જ્ઞાન થયું. ફકીર હતો યાર, કૂતરાને ગુરુ બનાવી દીધું. આ કૂતરા પાસે તુંબી પાત્ર નથી, છતાંય કૂતરાને પાણી મળી રહે છે. નદી કિનારે કૂતરું, આ નદી પાણી પીને કૂતરું જીવતું રહેતું હોય તો સંત ડાયઝોનિસ, તું તો નદી કિનારા પર વર્ષોથી રહું છું, તારી બાજુમાં પાણી રેલો, તું શું કામ પાણીનો સંગ્રહ કરું છું યાર. આ જુઓ, આ દ્રષ્ટિ જુઓ, ઓને ફકીર કહેવાય યાર. ફકીર એ બાહ્ય ફિઝિકલ દેખાવ નથી ફકીરનો. ફકીર તો અંદરની દ્રષ્ટિ છે, એને ફકીર કહેવાય યાર. અંદરની દ્રષ્ટિ જોઈએ. એટલે પેલો જે સિકંદર હતો, એ સિકંદરનો પ્રધાને કહ્યું કે આપણે ભારત દેશને જીતવા જઈએ છે. અત્યાર સુધી બધા દેશ જીત્યા, પણ ભારતને જીતવો એ રમત વાત નથી. પેલા પ્રધાનને ખબર હતી. તો આ ફકીર છે, એક સંત છે, એની આપણે આશીર્વાદ લેતા જઈએ. સિકંદરને કહ્યું, ચાલ તું કહું છું તો આપણે જઈએ. એટલે ડાયઝોનિસે પૂછ્યું કે તમે અત્યારે કઈ નીકળ્યા છો? તો કે બસ મારું એક સપનું છે કે આખી પૃથ્વીને જીતી લઉં, બધા દેશોને જીતી લઉં અને ચક્રવર્તી રાજાનું આ સપનું છે મારું. ડાયઝોનિસે બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ, તમે ભારત જીતી લેશો, બધા દેશો જીતી લેશો, આખી પૃથ્વી જીતી લેશો, પછી શું કરશો? બસ મારું સપનું પૂરું થઈ જશે, પછી
મને સંતોષ થઈ જશે કે હું ચક્રવર્તી બની ગયો, શાંતિથી આરામ કરીશ. ડાયઝોનીઝે કહ્યું, લાખો લોકોનું લોહી રેડ્યા પછી અંતે સિકંદર તારે આરામ કરવાનો હોય તો જો આ ડાયઝોનીઝ આરામ કરી રહ્યો છે, આવી જા મારી પાસે. વિચાર કરો આ ફકીરની દ્રષ્ટિ સાહેબ. પણ કહ્યું છે ને, સપના માણસને નથી ઊંઘવા દેતા સાહેબ. સિકંદરનું આ સપનું કૂતરાના મોતે મરવું પડ્યું, પૂરું ના થયું. ક્યારેય અતિશય મહત્વાકાંક્ષી ક્યારેય ના બનો જીવનની અંદર. અતિશય મહત્વાકાંક્ષી મરી જવાશે. ભગવાને 10 લાખ આપ્યા છે, 1 કરોડ સહજ રીતે મળે, સ્વાભાવિક સહજ રીતે મળે. 1 કરોડ સહજ રીતે. સહજ એટલે એક જ ઉદાહરણ આપું. લોટરીની ટિકિટ લીધી, દુકાને પાન લેવા ગયા, 100ની નોટ હતી, 50 રૂપિયા પાનના થયા. દુકાનવાળો એમ કે મનહરભાઈ છૂટા નથી 50 રૂપિયા, કાલે લઈ જજો. હું એમ કહું, યાર ના છૂટા હોય બીજું કશું કાલ દે. પેલો કે લોટરીની ટિકિટ છે 50ની, હાલ દઉં. અરે હાલ દે ને યાર, મારે કરોડ તો નથી જોઈતા, પણ મારા 50 પેલા લેતા હતા એટલે મેં લઈ લીધી. અને મનહરભાઈ કરોડની લોટરીની ટિકિટ લાગી ગઈ, કરોડ રૂપિયાની નામ લાગી ગઈ. આને કહેવાય પ્રારબ્ધ. તારા નસીબમાં પ્રારબ્ધ ના હશે તો રાતે 12 વાગે લક્ષ્મી હોકર ખખડાઈને આવશે. લક્ષ્મીનો સિદ્ધાંત સાહેબ 10 થી 15 એપિસોડ છે મારા એકલા લક્ષ્મીના સિદ્ધાંત પર. અને એ હોભરી જાય તો એને પૈસાનું ટેન્શન જિંદગીમાં ના થાય. એટલે સિકંદરે નામ, અને ખબર છે આપણને ઇતિહાસ આખો, ભારતમાંથી એને પાછા વળવું પડ્યું. આપણો દેશ નાજી થયો, પણ પછી એને એક ભયંકર બીમારી લાગુ પડી, રાજ રોગ લાગુ પડ્યો. ભયંકર બીમારી લાગુ પડી, એનું સપનું અધૂરું રહ્યું. અને તે વખતે આખા વર્લ્ડના, દુનિયાના, જેમ અત્યારે મુકેશ અંબાણી, કોઈ સેલિબ્રિટી, અમિતાભ બચ્ચન, આવા સેલિબ્રિટી જ્યારે બીમાર પડે ત્યારે આપણે જોઈએ છીએ, લંડનમાં જાય, અમેરિકામાં જાય, આખા વર્લ્ડના સ્પેશિયાલિસ્ટો ભેગા કરે. એમ આખા વર્લ્ડના વૈદોને, હકીમોને ભેગા કર્યા. અને ભેગા કરીને બધાને કહ્યું કે ગમે એમ કરીને પણ મારા રોગનો ઈલાજ શોધી કાઢો, એની દવા શોધી કાઢો, મને બચાવી લો, મને સાજો કરી દો. કેમ? મારું ચક્રવર્તી બનવાનું સપનું હજુ અધૂરું છે. હું સાજો થઈને પછી એ સપનું મારું પૂરું કરી શકું. બધી દવાઓ અજમાઈ જોઈ, પણ એકેય દવા કામ ના લાગી. ત્યારે વૈદોને, હકીમોએ હાથ હેઠા મૂકી દીધા કે મહારાજ, આ દુનિયાની કોઈ એવી દવા નથી કે તમને બચાવી શકે. અમે બધી તપાસ કરી, પણ કોઈ એવી જડીબુટ્ટી નથી કે તમને બચાવી શકે. હવે તમારું મોત નિશ્ચિત છે. ત્યારે ઇતિહાસ એવું કે સિકંદરે પોતાના વૈદોને એવું કહેલું, તમે મને બચાવી લો તો અડધું રાજ્ય હું તમને લખી આલું કે છે. લાખો લોકોની લોહી રેડીને જીતેલું રાજ્ય જ્યારે મોત સામે આવે છે ત્યારે સાહેબ એ પણ છોડી દેવા માણસ તૈયાર થાય છે. વિચાર કરો કે મૃત્યુનો ડર કેટલો ભયંકર હશે. પણ કહી દીધું કે હવે મૃત્યુ નિશ્ચિત છે. અને સિકંદરને ખબર પડી કે બસ હવે હું 1-2 દિવસનો મહેમાન છું, મારું મોત નિશ્ચિત છે. એટલે તરત પોતાના અંગત પ્રધાનને બોલાવ્યો અને અંગત પ્રધાનને બોલાવીને કહ્યું, છેલ્લે મને ભાન થાય છે કે મેં જે સપનું રાખેલું ને એ સપનું તદ્દન ખોટું હતું, ચક્રવર્તી બનવાનું. પણ છેલ્લે મારી 3 ઈચ્છાઓ છે, ઈચ્છાઓને પૂરી કરજે, જેથી આ સમાજને સિકંદર મરતા કોઈ મેસેજ આપી શકે. અને 3 ઈચ્છાઓ કઈ. પહેલી ઈચ્છા કઈ કે આપણા મુસલમાનમાં આપણો જનાજો નીકળે ત્યારે જનાજાને ઉંચકવા વાળા
4 જણા આપણા સગાવાલા હોય છે સાહેબ, આપણામાં પણ સેમ આ જ છે. આપણો જ દીકરો, આપણા જ દીકરાઓ આપણા શરીરને કાંધ આપવાના છે, લખી રાખો યાર. અને જેવું સિકંદરને કહ્યું કે હવે અમારી પાસે કોઈ દવા નથી, એ શબ્દ સિકંદરે એકલો નથી સાંભળવો પડ્યો. મારે તમારે પણ એક દિવસે આ શબ્દ સાંભળવાની તૈયારી રાખવી પડશે. દવાખાનામાં આપણા દીકરાઓ લઈ જશે અને ડોક્ટરોને કહેશે કે મારા બાપ માટે અમે 1 કરોડ 2 કરોડ 5 કરોડ ખર્ચવા માટે તૈયાર છીએ, પણ મારા બાપનો જીવ બચાવી લો. ત્યારે સાહેબ એ બોમ્બેની જસલોકનો ડોક્ટર હશે ને, એ એમ કહેશે વર્લ્ડમાં આની કોઈ દવા નથી, હવે ઘેર જઈને સેવા કરો, જીવે તઈ નથી. આ શબ્દ મારે તમારે એકદાર સાંભળવો પડશે, જેમાં કોઈ શંકા નથી. મોત જ્યારે દસ્તક દેશે આપણા બારના ઉપર, સિકંદરની આ દશા થઈ. મારી પહેલી ઈચ્છા, જનાજો ઉંચકવા વાળા જે 4 જણા જનાજો ઉંચકે એ મારા ઘરના કોઈ નહીં, પણ આ મોટા મોટા વૈદો ને હકીમો બેઠા છે જે મારો જીવ ના બચાવી શક્યા, એ લોકો વૈદો મારો જનાજો ઉંચકે. કેમ? આ દુનિયાને ખબર પડે કે સિકંદર જેવા સિકંદરને મોટા મોટા વૈદો ના બચાવી શક્યા, તો તમે બધા કયા જાતનું ખોડી મારું માટે વેળાસર ચેતી જજો. આ મેસેજ મળે એટલા માટે. નંબર 2, મારી બીજી ઈચ્છા, લાખો લોકોનું લોહી રેડી અઢળક સંપત્તિ ભેગી કરી, હીરા માણેક ઝવેરાત સોનું ચાંદી ભંડાર ભરી દીધા. પણ આજે મને ખબર પડી કે આ જે ભંડાર જે છે ભરેલા છે, લાખો લોકોનું લોહી રેડી દીધું મેં, એના પ્રાયશ્ચિત રૂપે આ ધન સિકંદરને ના બચાવી શક્યું. આ બધું જ ધન મારા મહેલથી મને જ્યાં દફનાવવામાં આવે એ રસ્તાની વચ્ચે આ બધું હીરા માણેક ઝવેરાત સોનું વેરી નાખજો, રસ્તામાં વેરજો. અને એટલે આપણે એના પ્રતીક રૂપે મૃત્યુ થાય આપણામાં. તમારે એ રિવાજ હોય ખબર નહીં, પણ ડોંગરનો થેલો ભરે અને એમાં પૈસા નોખે, પરચુરણ, અને પછી એ સ્મશાનમાં વેરતા જાય. તે ઘણા તો 10 રૂપિયાનું પરચુરણ નોખે ભાઈ. એટલે 10 રૂપિયાનું પરચુરણ એક કટિંગ ચા હોવ ના આવે. આટલું બધું છોરાની આટલી મિલકતો, આટલી એફડીઓ, આટલા ફાર્મ હાઉસ, આટલું બધું આલીને જાય બરતો પેલું ડોંગેરમાં રૂપિયાના સિક્કા. પેલું છોરું બિચારું વેનતું હોય ને તો રૂપિયામાં શું આવે હતા? બિસ્કિટનું પેકેટ એના 5-10 રૂપિયા થઈ ગયા. એટલે આમાં 5-5 સિક્કા તો નોખો યાર. કારણ કે એ કોણ વેને? છોરો જ વેને ને. જે સ્મશાન યાત્રામાં રસ્તામાં વેરીએ એ છોરોના હાથમાં આવે બિચારો. તો 5ના સિક્કા મેલો તો ગરીબ છોરો વેને તો બિચારા 5 રૂપિયાનું ગોપાલના વાડકાને પડીકું તો ખાય. આટલું તો ખાય યાર, આટલો તો જીવ રાખો છેલ્લે. પણ સિકંદરને બુદ્ધિ હુજી. સાહેબ કહેવાય છે, ઇતિહાસ એવું કહે છે, બધું ધન દોલત પથારી કરી દીધી. કર્બસ્તાન સુધી, એના મહેલથી કર્બસ્તાન સુધી પથારી કરી દીધી. લૂંટો, જેટલું લૂંટાય, કોઈને ના ટોકશો, લૂંટાઈ દો. જેનું છે એને પાછું આલ દો, મારે નથી જોઈતું. અને મારી ત્રીજી અને અંતિમ ઈચ્છા કે માણસને જ્યારે મૃત્યુ થાય આપણે ઠાઠડીમાં હાથ બાંધી દઈએ છીએ અને એમને મુસલમાનને જનાજામાં હાથ બાંધી દેશે. મારા હાથ બાંધશો નહીં, પણ જનાજામાં લટકતા રાખજો, જેથી આ જનાજો નીકળે ત્યારે જોનારાને ખબર પડે કે સિકંદર ખાલી હાથે આવેલો લાખો લોકોનું લોહી રેડ્યા પછી
પણ એના બંને હાથની હથેળીઓ ખાલી છે, ફૂટી કોળી જોડે લઈ જઈ શકતો નથી સાહેબ. યાર આ મેસેજ મળે લોકોને અને લોકો ચેતી જાય યાર, ચેતી જાય કે આ સિકંદર દિગ્વિજય ચક્રવર્તી રાજા થવા નીકળેલો એ પણ છેલ્લી ઘડીએ સાહેબ ખાલી હાથે હાથ ઘસતો જતો રહ્યો. માત્ર પાપ પુણ્યનું પોટલું સાથે લઈને ગયો, લાખો કરોડો લોકોની હાય લઈને ગયો.